સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ હિંમતનગર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ હિંમતનગર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને ચાંદીપુર વાયરસને લઈ સિવિલમાં વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી. ઇમરજન્સી, પીઆઈસીયુ, ગાયનેક વિભાગ, સીટી સ્કેન વિભાગ અને એમઆરઆઈ વિભાગ સહિતના વિભાગોમાં મુલાકાત લીધી. ચાંદીપુર વાયરસના કેસો અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. સિવિલ હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં દર્દીઓ અને તેમના સગાઓ સાથે સંવાદ પણ કર્યો અને અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી સ્વચ્છતા બાબતે સૂચના આપી. હાલમાં રાજ્યના કેટલાક જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસના કેસ નોંધાયેલ છે, જે સેન્ડ ફ્લાય માટીની માખ દ્વારા ફેલાય છે, જેના લક્ષણોમાં હાઈ ગ્રેડ તાવ, ઝાડા, ઉલટી, ખેંચ આવી અને અર્ધ બેભાન કે બેભાન થઈ જવું સામાન્યતઃ જોવા મળે છે. 0 થી 14 વર્ષના બાળકોને આ બીમારીની સંભાવના વધારે છે. જો આવા ચિહ્નો, લક્ષણો સાથેની બીમારી જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. રિપોર્ટર વીરભદ્રસિંહ ઝાલા, સાબરકાંઠા.